નમસ્કાર. ભાદરવી પૂનમ આવવાની છે અને અંબાજી જતા રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠવાના છે. ચારેય બાજુ આપણે શક્તિની આરાધનામાં લીન થઈ જવાના છીએ. ત્યારે પહેલા બનાસકાંઠાથી એક એવા સમાચાર આવ્યા જેની ચારેય બાજુ ચર્ચા છે. એ સમાચાર વિશે લખતી વખતે કોંગ્રેસના નેતા હેમાંગ રાવલે એમની પત્રકારોને મોકલેલી પ્રેસ નોટ હતી, એમાં લખેલું હતું કે જ્યાં 51 શક્તિપીઠો પર માતાજીને થાળ ન ધરાતો હોય અને થાળ લોકો ન ધરાવતા હોય ત્યાં ભોગ એવી રીતે ધરાવાય છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને, જાણે ઈશ્વરથી પણ વિશેષ હોય. પછી એવો વિચાર આવ્યો કે કરપ્શનની વાત છે, 12 લાખનું કરપ્શન છે અને જ્યાં હજારો કરોડના કરપ્શન દરરોજ આમ સામાન્ય થઈ જતા હોય, જ્યાં સામાન્ય માણસો થોડા વધારે વરસાદમાં એટલી હદથી વધારે પીડામાંથી પસાર થતા હોય, ત્યાં સમાચારનું કેટલું મહત્વ? પણ જવાબ એટલા માટે તમારી સામે છે કે મહત્વ એટલે છે, એક તો તમે આ વિડીયો જોઈ રહ્યા છો એના પરથી તમે સમજી જશો કે ભ્રષ્ટાચાર એટલે મહત્વનું છે કે આવા નાના 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 કરીને કેટલા રૂપિયા આ લોકો ક્યાંથી ચાઉ કરી જાય છે. આ પૈસા મંદિર પ્રશાસને આપ્યા છે. આ એવા પૈસા કે જે તમારા અને મારા જેવા શ્રદ્ધાળુઓ જેની જેટલી તાકાત ને ક્ષમતા, એટલે કોઈ 100 રૂપિયા આપે, કોઈ 1000 આપે, કોઈ 10,000 આપે, કોઈ લાખ આપે, એ રીતે આપે છે. એક ટ્રસ્ટ બને છે અને ખૂબ શ્રદ્ધાથી એ પૈસો મંદિરમાં જાય છે. પછી મંદિરમાં જતો પૈસો છે એ કોને ભોગ ધરાવાય છે તમને અહીંયા વંચાશે. વિષય છે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024માં નાસ્તા ભોજનની વ્યવસ્થા કરવા બાબત. ઉપરોક્ત વિષય પરત્વે સવિનય જણાવવાનું કે એમાં હવે તારીખ સીધી આવી જઉં છું એના પર. 12 ફેબ્રુઆરી 2024થી 16 ફેબ્રુઆરી 2024 સુધી એ આયોજન કરવામાં આવ્યું. 51 શક્તિપીઠ પરિક્રમામાં કોણ કોણ પધારવાનું હતું? તો ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી, કેબિનેટ મંત્રી શ્રી અને વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ આ 51 શક્તિપીઠ પરિક્રમામાં પધારવાના હતા. જે પ્રસંગે માનનીય અધ્યક્ષ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી અને કલેક્ટર બનાસકાંઠાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં આ બધાની નાસ્તા ભોજન કરવા માટેની વ્યવસ્થા. કોની વ્યવસ્થા? તો મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી, વિધાનસભાના ધારાસભ્યશ્રી માટે. એટલે આ જે બેઠક વ્યવસ્થા, જે જમવાની વ્યવસ્થા ટૂંકમાં કરવામાં આવી સર્કિટ હાઉસમાં, ત્યાં એમ પણ ધારાસભ્ય સિવાયના માણસો કે ક્લાસ 1 અધિકારી સિવાયના માણસો, ત્યાં એ લોકોને પરવાનગી જ નહોતી કે તમે ત્યાં જઈને જમવા જઈ શકો છો. એટલે એવા કેટલા માણસો હોઈ શકે? બધા આખી કેબિનેટ બધા ભેગા 50થી વધારે શક્ય નથી. એટલે 50 તો હતા જ નહીં, પણ આપણે મહત્તમ કે આના ભાઈ સાથે આવ્યા, નાના ડ્રાઈવર સાથે આવ્યા, નામની સાથે 2 માણસો હતા, એ બધા એડ કરી દઈએ તો એ 50 માણસો થાય. શું હતું કે ગબ્બર ખાતે હાઈ ટી, સર્કિટ હાઉસ ખાતે હાઈ ટી અને ભોજન, એટલે ટૂંકમાં 2 ટાઈમનું જમવાનું, 1 ટાઈમનું જમવાનું અને 2 ટાઈમની ચા. કેટલા પૈસા ચા પીવડાવવાના? તો કે 2 ટાઈમની ચા પીવડાવવાના 360 ને 360 ભેગા કરી એટલે 720 રૂપિયાની 2 ટાઈમ ચા પીવડાવી. ભોજન કેટલું કરાવડાવ્યું? તો કે એક થાળીનો ભાવ 1704 રૂપિયા રાખ્યો. એટલે અમદાવાદમાં ઉદાહરણ તરીકે પતંગ હોટેલ છે કે જે આમ ગોળ ગોળ ફરે છે, જેનું એમ્બિયન્સ બહુ જ સરસ છે અને વેલકમ ડ્રિંક ને સૂપથી લઈને ડેઝર્ટ સુધીની અદ્ભુત સુવિધા પૂરી પાડે છે. ત્યાં 1700ની આજુબાજુ ભાવ છે જમવાનો એક થાળીનો. કે પછી તમે તાજમાં જાઓ કે પછી તમે આઈટીસી નર્મદા, ગુજરાતની આમ જબરદસ્ત હોટેલ મનાય છે, 5 સ્ટાર હોટેલ, બહુ જબરદસ્ત મસ્ત છે, તો ત્યાં એની આજુબાજુ ભાવ હોય છે. એટલે એમણે ગબ્બરમાં હાઈટી કરાવી અને એમણે પછી સર્કિટ હાઉસમાં જે જમાડ્યા, ત્યાં 1700 રૂપિયામાં શું જમાડ્યું એ રામ જાણે. પણ એના પછી હજી એનાથી મહત્વની વાત એ છે કે એક તો એ પૈસા આપ્યા અંબાજી દેવસ્થાને, અને હવે હું સીધા તમને એ પૈસા કેટલા આપ્યા અને શું કર્યું એના પર જાઉં સીધું જ. અહીંયા એમણે લખવામાં ભૂલ કરી છે, એના કેલ્ક્યુલેશનમાં તમને ખબર પડી જશે. જમ્યા કેટલા? તો કે 495 માણસો જમ્યા છે ત્યાં. 495 માણસો જમ્યા, એટલે 495 ધારાસભ્યો, સંસદ સભ્યો બધા તમે ગુજરાતના ભેગા કરો તો એ 495 નથી થતા. તો 495નો જમણવાર રાખ્યો હતો જેને તમે 1700 રૂપિયાની થાળી ખવડાવી. એટલે કોના ઘરે લગ્ન હતું અને કોના બાપની દિવાળી આ ચાલી રહી છે? પણ છતાંય જમાડ્યા. અહીંયા ટાઈપિંગ એરર છે, 403 રૂપિયા ભાવ નક્કી નહોતો કરેલો તમે, એટલે જ 8,63,000નું, એટલે 1700 રૂપિયા પ્રમાણે 495ની એક થાળી, 495 માણસોની થાળી 1700 રૂપિયાના ભાવે 8,63,000ની થાય. ને પછી આ 300 માણસોએ ચા પીધી 720 રૂપિયાની, એનો આટલો ભાવ. એમ કરીને પછી 11,12,325 રૂપિયા ચૂકવ્યા.
ડીસાની એક એજન્સી હતી, એનું નામ ચેતક ક્લાઉડ કિચન છે, એને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. હવે કોની છે તો મને ખબર નથી, અને જેની પણ હોય એની ફરક શું પડે છે. 11 લાખનો તો એ ખાલી નાસ્તો કરાવે છે, જમવાનું જમાડે છે, એટલે બહુ હાઈફાઈ એજન્સી છે કે જે 1700 રૂપિયાની થાળી પીરસે છે. 495 માણસો જમે છે, જે કાર્યક્રમ ખાલી ધારાસભ્ય માટે, સાંસદ સભ્ય માટે, સાંસદ પણ નહોતા એમાં તો, ચૂંટણી અધિકારી પત્ર લખીને એમને કહે છે કે તમે વ્યવસ્થા કરો. એટલે એક તો ફેબ્રુઆરી મહિનામાં કઈ ચૂંટણી આવી કે ચૂંટણી અધિકારીએ પત્ર લખીને પૈસા અપાવવા પડ્યા. એટલે ટૂંકમાં બધું જ ગોળ ગોળ ગોલમાલ છે, એટલી હદે ગોલમાલ છે. એટલે આ જ્યારથી સમાચાર સામે આવ્યા ને પછી આરટીઆઈ કરી હતી ને આરટીઆઈના જવાબમાં બધી માહિતી સામે આવી છે, આવું ઓલમોસ્ટ જગ્યાએ થાય છે. એટલે હું ડાંગ ગઈ હતી ગયા વર્ષે, જે ત્યાં સરસ મજાનો ડાંગ ઉત્સવ થાય અને ડાંગ દરબાર ભરાય અને દરબારમાં રાજાઓને સન્માન આપવામાં આવે ત્યારે પણ ખબર પડે કે તમને જે સાદું ભોજન જમાડી રહ્યા છે એના નામ પર એ લોકો કરોડોના ટેન્ડર કરી નાખતા હોય છે ને લોકોને રૂપિયા આપી દેતા હોય છે. 11 લાખનું કરપ્શન હજારો કરોડના કરપ્શન સામે બહુ જ નાનું આપણને લાગે. પ્રશ્ન એ છે કે જ્યાં તમે માતાજીને ચોખ્ખા ગાયના ઘીથી દીવો નથી કરતા, તમે ત્યાં માતાજીના પ્રસાદમાં ગોલમાલ કરો છો, તમે ત્યાં માતાજીના ભક્તો જે મોહનથાળ લઈને જાય છે ત્યાં નકલી ઘી પકડાય છે, ત્યાં તમે ચીક્કી પધરાવાનું ષડયંત્ર કરો છો, અને પછી એ માતાજીને જે ધરાવે છે લોકો પૈસા, એ પૈસામાંથી તમે 1700 રૂપિયાની થાળી ધરાવો છો, આ રીતે ભોગ ચડાવો છો. એટલે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ભોગ ચડાવવા માટેની વ્યવસ્થા હતી, અને 495 માણસો ખરેખર જમ્યા, અને ચૂંટણી અધિકારી શું કામ પત્ર લખે છે? આ બધું જ આપણી નજરની સામે છે, અને જે અત્યંત પીડાદાયક છે. જે લોકો આવા ધર્મસ્થાનોને નથી છોડતા એ લોકો બીજા કોને છોડવાના? નમસ્કાર.